અંબે માત કી જય બહુચર માત કી જય 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 અંબે માત્ય ગળગતિ તારી ગળગતિ તારી જય જય અંબે માત્ય ગળગતિ તારી ગળગતિ તારી તુજ મહિમા પરમ બહુચર માત કી જય અંબે માત કી જય હે આશર ભક્તિના શ્યામી શક્તિ તના ભયહારી આશર ભક્તિના શ્યામી શક્તિ તના ભયહારી જઈને જાઉં સમરણ કરવા જઈને જાઉં સમરણ કરવા અવતાર ધરો છે મોરારી અવતાર ધરો છે મોરારી પંચદેવની પ્રાર્થના પેલી પંચદેવની પ્રાર્થના પેલી સકળા વિઘ્ન તમે હરજો હે આ સકળા વિઘ્ન તમે હરજો હું કોણ કે સૂત્રધાર ગમે ત્યાં રામાયણ અથવા નાટક હોય ત્યાં મારો ખપ પડે છે તો આજે મેથળા ગામની પવિત્ર રંગભૂમિ ઉપર ગાંડી ગાત્રા નામનું નાટક ભજવી બતાવવાનું છે તો ચાલ મારી બાળાઓને બોલાવી એક ગાયન ગાય આ સર્વે સભાનું મનોરંજન કરાવું હે વાલી બાળાઓને કે મારી વાર હે વાલી બાળાઓને કે મારી વાર
તમને બંને બહેનોને બોલાવવાનો એક જ પ્રયોજન આજે મેથાળા ગામની પવિત્ર રંગભૂમિ ઉપર ગાંધી ગાત્રા નામનું નાટક ભજ્યું બતાવવાનું છે તો તમારા કોમળ કંઠથી એક ગાયન ગાય આ સર્વે સભાનું મનોરંજન કરાવો હું અંદર જઈ સર્વે પાત્રની તૈયારી કરાવું છું બહુ સારું હે પૃથ્વીમાં પાવાગઢ મોટું રે હે
યાર જાઓ રાખી જાઓ ઘડીક સોબી જાઓ હવે
અરે દીવાનજી, જય બાપુ. અરે છે કોણ છે અને કોના ગુણગાન ગાઈ રહ્યો છે, જઈને તમે તપાસ કરો. ના પૂછીને આવું. અરે ગઢવી, તું કોણ છે અને ક્યાંથી આવા છો? અરે દિવાન, હું દેવી પુત્ર છું અને માં ભગવતી આદ્ય શક્તિના ગુણગાન ગાઈ રહ્યો છું. ચાલ મારા બાદશાહ પાસે જાવ તમે. અરે ગઢવી, જો તારે ગુણગાન ગાવા હોય તો મારા અલ્લાહની બંદી કર, નકર તને કેદખાનામાં પૂરવામાં આવશે અને તને શિક્ષા કરવામાં આવશે. અરે બાદશાહ સલામત, તારા કેદખાના તો શું, પણ યમરાજની કચેરીમાં લઈ જવામાં આવે ને તો પણ હું ડરતો નથી, સમજ્યો? કવિરાજ! અરે દીવાનજી, આ કવિરાજને પકડી કેદખાનામાં પૂરી ગયો. હમણાં જ પૂરી દઉં. જોજે બાદશાહ, આ મારી ભગવતી તારી રાણીઓનો ધૂણ આવે ને તો યાદ કરજે. અરે ગઢવા, તું શું મને ડર બતાવે છો? તારાથી જે થાય તે કરી લેજે, સમજો ને? મહારાજ, આપની બેગમ સાહેબા ધૂણી રહી છે. અરે હાદાસી, તું જાઉં આવું જ છું. એ અહંકારી બાદશાહ, હું કોણ ઓળખી લે મને. અરે સિપાહીઓ, આ સુંદરીને પકડી અને કેદ કરી લો. હું કોણ? ઓકાના મંડાળની દેવી ગાંડી. બાદશાહ, આજ પછી મારા ભક્તોને રંજાડતો નહીં, નહીંતર તારા રાજ્યનું નિકંદન કાઢી નાખીશ. અરે ગાંડી, બકવાસ બંધ કર અને યુદ્ધ કરવા તૈયાર છો. સાવધાન બાદશાહ. સાવધાન ગાંડી. ચાલો દેવી પુત્ર, હું તમને મુક્ત કરું છું.
હવે પછી તમને કોઈ રંજાડશે નહીં. હે માં, હે ભગવતી ગાંડી, મારી ભેરે રહેજો માં, મારી ભેરે રહેજો. જય 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 માતા ગાંડી મા જોગણી, જય 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 માતા ગાંડી મા જોગણી. હે માં ભગવતી, હે માં ગાંડી, મારી ભેરે રહેજો. અરે બેટા મોળું, મને ગાંડીને યાદ કરી. બોલ બેટા મોળું, શું કામ પડ્યું? હે માં, હે મારી માં ભગવતી, આ મારા નીતિના બારવટા તમે પૂરા પાડજો હો માં. અરે બેટા મોળું, તું જરાય ચિંતા ન કરીશ. હું હંમેશા તારી સાથે જ છું. તું જ્યારે મારું સ્મરણ કરીશ ત્યારે હું તારી સામે હાજર થઈ જઈશ. પરંતુ બેટા, એક વાતનું ધ્યાન રાખજે. તું આ બારવટા નીતિથી કરજે. કોઈ અધર્મનો માર્ગ અપનાવતો નહીં અને બેની દીકરીઓની ઇજ્જતને આંચ ન આવે એનું ધ્યાન રાખજે. અને બેટા, એ ઓખામાં જઈને તું શેરડી પીલવાનો શીસુડો માનજે. એ સેજક બાદશાહને જેમ શેરડી પીલે એમ જો હું પીલી ન નાખું તો હું ઓખાના મંડાળની દેવી ગાંડી નહીં. હે માં ગાંડી, હે ભગવતી મારી માં, આ ઓખાની અંદર એક છેજક નામનો બાદશાહ રહે છે માં. તેનાથી હું નથી ડરતો માં, પણ મારી આ રયત તેનાથી ડરે છે અને ખૂબ જ રંજાડે છે માં, તે ખૂબ જ રંજાડે છે માં. અરે બેટા, તું ઓખામાં જઈ અને શેરડી પીલવાનો શીસડો માંડજે. તું જરાય ચિંતા ન કરતો. હું ઈ સેજક બાદશાહને જેમ શેરડી પીલે તેમ હું શીસુડામાં પેલી ન નાખું તો હું ઓખાના દેવી મંડાળની ગાંડી નહીં. ભલે મારી માં, મારી ભેરે રહેજો માં, મારી રક્ષા કરજો માં. ભલે મારા બેટા. થયો માં ગાત્રાણ માએ જે આપણને નિશાની આપી છે ને તે જીગા હાથ છે. અને અહીંયા આપણે શેરડીનો શીસોડો ચલાવો અને જોજો હો, કોઈ અધર્મના માર્ગે ના જતા. તો ચાલો ચાલો. सोने की जड़ी रूपे की मसल जरियन का जामा गला मतन की माला रत्न सिंहासन पर सोपता लाल दड़ा चेतक बादशाह ने घड़ी खम्मा
બાપુ હમણાં જ બોલાવું. પીલે પીલે ઓ મર રાજા, પીલે પીલે ઓ મર રાજા. પીલે પીલે ઓ મર રાજા, પીલે પીલે ઓ મર જાનીર. पानी में मिले तो लगे पानी जैसी, पानी में मिले तो लगे पानी जैसी, जिस्म में मिले तो लगे जवानी जैसी, जवानी जैसी. चाल तेरी है क्या मस्तानी, चाल तेरी है क्या मस्तानी. पीले पीले ओ मर राजा, ओ मोहब्बत ही इबादत है, इबादत ही मोहब्बत है. तुझे मेरी जरूरत है, मुझे तेरी जरूरत है. बाकी दुनिया है बेईमानी, बाकी दुनिया है बेईमानी. पीले पीले ओ मर राजा. पीले पीले ओ मर राजा, पीले पीले ओ मर जानिए. એક પણ ડગલું આગળ ના વધતા. હું કોણ કે બાર વટક્યો મૂળું? અરે મોળો, તારો શીસુડો અહીંથી ઉઠાવી લે નહીતર નહીં તો તું શું કરી લઈશ? તારો શીસુડો ઉઠાવીને દરિયામાં ફેંકી દઈશ. આટલું બધું અભિમાન? હા, આટલું બધું અભિમાન ચેના મોઢામાં તો સિંહદાદ નાખે કાયર નહીં. માટે સદા યુદ્ધ કરવા તૈયાર થા. યુદ્ધ કરવા તૈયાર થઈ જા. પણ હવે તું બક બક કરમાં વાયલા પરવળિયા સાથે વાત. પછી મછળી નાખો મુઠ્ઠીમાં, પછી નહીં બસાવે તારો અહીંયા નાથ. માર ગાત્રાનો હાથ સને માથે ચા સુધી કોઈની તાકાત નથી કે મૂળોની સામે આગ પણ ઉઠાવી શકે. जब गई बिजली चल गया हथियार, जब गई बिजली चल गया हथियार. आज संभाल, लूट फाट के जिंदगी की मुझे कोई तमन्ना नहीं है. દુશ્મન ને દાટું અહીં મારું તમને રાત મહી આયા તો હસો ખૂબ જોરથી, પાછા આપ તો જવાશે નહીં. फुके उड़ाड़ू आ पहाड़ ने ते अभिमान से मारो, फुके उड़ाड़ू आ पहाड़ ने ते अभिमान से मारो. कोलामा ताकत से आ मैदान से मारो. હિંમત અરે એ કાયરોના કામ છે, હિંમત અરે એ કાયરોના કામ છે. જામ મસાવે રણ મેદાનમાં યા સૂરના કામ છે. तलवार मारी कंपे से रुधिर तारू साकवा, तलवार मारी कंपे से रुधिर तारू साकवा. अविदार मैदान में तारी मानो वेन रखवा. ચારે ચારે હું તલવાર હાથમાં લઉં છું અને ચારે મેદાનમાં ઉતરું છું ને ચારે દુશ્મનોના માથા સિવાય કશું વધતું નથી. तो तैयार थी जा. બાપુ, આ તો મારો બેટો તીખો લાગે જાવ એના ઠોંડા ભરાવીને આવ્યો હે.
પાછા કાઢી નાખો આગળીએ. મારી વારે આવો. બોલ બેટા બોલો, મને ગાંડીને યાદ કરી. હા માં, હા હું આ શેષક બાદશાહથી હારી ગયો છું માં, હું હારી ગયો છું માં. અરે બેટા તું મુંજાશમાં, હવે હું આવી ગયો છું ને. સાવધાન શેષક બાદશાહ. અરે તું કોણ છે મારા માર્ગમાં આવનાર? હજે કહું છું ખસી જા મારા માર્ગમાંથી. હું કોણ? ઓકાના મંડાળની દેવી ગાંડી. સાવધાન બાદશાહ. હજે કહું છું તું પાછી ચાલી જા, તારા પણ આ મોળની સેવા હાલ કરીશ. મને કહું છું તું મારા રસ્તામાંથી ખસી જા.
મારું નામ લઈને બારવટા કરજે, કોઈ અધર્મના માર્ગે ચાલતો નહીં, અને બેનું દીકરીઓની ઇજ્જતને જાળવજે. તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં બેટા. ભલે મારી માવડી, હું ધર્મ અને નીતિના બારવટા પૂરા કરીશ મારી માં. પણ માં, પાટણનો રાજા ભૈરવસિંહ આજે ગૌરી સરકારને બાતમી આપે છે માં, તો તેમની સાથે મારે યુદ્ધ કરી અને તેમને હરાવો છે માં, તેમને હરાવો છે માં. અરે બેટા, તું જરાય ચિંતા ન કરતો, હું તારી સાથે જ છું. જા ચડાઈ કર. ભલે મારી માં, મારી ભેરે રહેજો માં, મારી રક્ષા કરજો માં. અરે સાથીદારો, તો ચાલો આપણે પાટણ ચાલે અને યુદ્ધ કરીએ. ચાલો ચાલો. રંગ બીની રાધાને લઈ બેટી બાજા અને ઘરેણા શોભે છે, તને લૂંટી લઈએ તો જ ભરત જેવા રાજાની આંખ ઉઘડશે. હો ખબરદાર, એક પણ ડગલું આગળ ના વધે નકર તારા અંગ પર શોભે રહેલા ઘરેણા ઉતારી લેશ. અરે બાપુ, હું તો તમારી દીકરી છું. અરે દીકરી, તો તું ભૈરવસિંહના રાજની છો એમ? તો તું કાન ખોલીને સાંભળી લેજે. તારા રાજા ભૈરવસિંહને કહેજે કે મારી પાસે આવે અને ભીખ માગે અને ઘરેણા લઈ જાય. સમજે? તો ચાલ ઘરેણા ઉતાર, નહીતર શરીર પર હાથ નાખવો પડશે. ચાલ ઘરેણા ઉતાર. હાલ બાપુ, બચાવો બચાવો. અરે સાથીદારો, આજે તો આપણે મુદ્દામાલ થઈ ગયા છીએ, તો ચાલો ચાલો. सोने की सड़ी रुपए की मसल जरियन का जामा, गला में तन की माला, रत्न सिंहासन पर शोभता लाल दड़ा, पाटणना भैरवसिंह ने घड़ी खम्मा પ્રધાનજી, મારા પાટણની પ્રજા સલામત તો છે ને? બાપુ, આપની હાક અને આપની કીર્તિને માન આપી પ્રજા સુખી જીવન જીવી રહ્યા છે. અને બાપુ, આપની જેવા રાજા મહારાજા હોય પછી પ્રજાને શાનું દુઃખ હોય. અને મહારાજ, તમારા હાકથી જો દુશ્મનો ડરી જતા હોય તો પછી કોનામાં તાકાત છે કે આપણી સામું મીટ માંડી શકે મહારાજ? પ્રધાનજી, આપણું રાજ કેવું ચાલી રહ્યું છે તે તમે મને જણાવો. સાંભળો મહારાજ. राज साले से प्यारू प्यारू हो राजा मारा, राज साले से प्यारू प्यारू. राज साले से प्यारू प्यारू हो राजा मारा, राज साले से प्यारू प्यारू.
બસાવો અને બસાવો. અરે બેટા તારી શું ફરિયાદ છે? અરે બાપુ, મને મૂળો નામના બારવટીએ લૂંટી લીધી અને ઘરેણા ઉતારીને ચાલ્યો ગયો અને જતા જતા કહેતો ગયો કે તારો ભેરવસી ખરો મરદ હોય તો ઘરેણા આવીને લઈ જાય. ભલે બેટા તું જા, હું હમણાં જ જાઉં છું. સિપાહીઓ જલ્દી તૈયાર થાઓ, આજે મૂળને બતાવી દઈએ આપણો ખરું રૂપ અને પાટણનું પાણી પણ બતાવી દઈએ. તો ચાલો. બોલ્ય મહાકાળી માતની જય, બહુસર માતની જય, અંબે માતની જય. ઓમ મહાકાળી પાવાવાળી, ઓમ મહાકાળી પાવાવાળી. જે વખત મારો ચરણે આયો બાળક જાણી લે રોગાઈ. જે વખત મારો ચરણે આયો બાળક જાણી લે રોગાઈ. ઓ મહાકાળી પાવાવાળી, ઓ મહાકાળી પાવાવાળી. વાયા મેરા ના વગડાવાયા ભક્તજનોના સંકટ ટાળ્યા. વાયા મેરા ના વગડાવાયા ભક્તજનોના સંકટ ટાળ્યા. ઓ મહાકાળી પાવાવાળી, ઓ અરે ખુટવાલ ક્યાં જાય છે? ઉભો રે, હવે તારો કાળ આવી ગયો છે. પાછો વળી જા. જો તારે જીવતું જવું હોય તો તું દેશ દ્રોહ છો.
અને ગોરાનો ગુલામ છો ગુલામ. દગાખોર! મને તો તારી પહેલાથી જ ખબર હતી કે તું પીઠ પાછળ વાર કરીશ, પણ આજે સામે સાલીને આ સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. આજે તને હું જીવતો નહીં મેલ્યો. સિંહના મોઢામાં તો આ મૂળું જ હાથ નાખે કાયર નહીં માટે ચાટા. મુલો! આ તું નહીં, પણ તારું મોત બોલે છે, મોત. કારણ કે ભેરવસિંહની આંખોમાં જે ખટકે છે ને, પછી શમશાનમાં ભટકે છે, શમશાનમાં. જ્યાં સુધીમાં ગાત્રા મારી ભેરે છે ને ત્યાં સુધી મૂળની આંખ અને બે જાપ હોય છે. તો હું પણ જોઉં છું કે તારી ગાત્રાણ પણ તને કેવી રીતે બસાવે. માટે હવે સાવધાન. આ મૂળો કદી નમી જાણતો નથી, પણ સમી સાત્ય મરી જાણે છે. ભેરો આવી જાઓ રણ મેદાનમાં. હાર અને જીત એ તો એક કર્મોના દાવ છે. માટે તું જીતા કે હું જીતું એ તો મારી તલવાર બતાવશે રણ મેદાનમાં. મુલો! ઉગતા સૂર્યને કદી હાથમાં ન ડર ન હોય. માટે હવે આવી જા તું પણ રણ મેદાનમાં. ભેરો આવી જા રણ મેદાનમાં અને થઈ જા માટે તો ત્યાં થા. ત્યાં થા.
અરે ક્યાં ગયો મારો ધીંગો ધણી? આ તો ગાંડી મારો ધીંગો ધણી, અને ગાંડી તું મારે માને બા પણ સાસા તારા સોસોદી આ તો બધો જ પડતા પાય ગાંડીનો. આ તો જગદંબા માતો જો ગણી અરે બેટા મોળું, મેં તને કહ્યું હતું ને કે ખોટા રસ્તે જતો નહીં, છતાંય તું ખોટા રસ્તે ગયો. તેનું આ પરિણામ છે બેટા. હે માં, સોરું કસોરું થાય માં, પણ માવતર કમાવતર ના થાય માં, માવતર કમાવતર ના થાય માં. અરે બેટા, હવે તો ઘણું જ મોડું થઈ ગયું છે. બોલ બેટા, હવે તારી છેલ્લી ઈચ્છા શું છે? હા માં, હા, હવે મારો અંત સમય આવી ગયો છે માં. તો મારી છેલ્લી ઈચ્છા એક જ છે માં, કે ગોમતી નદીમાં નાવાની માં, ગોમતી નદીમાં નાવાની. ભલે બેટા, હું આ ઘોર જંગલમાં અહીંયા ગોમતીને પ્રગટ કરું છું બેટા. ભલે મારી માં, ભલે. અરે રૂપ સુંદરી, લાગે છે કે તારે પણ તારા મૂળનું ભાતું લઈને જવું છે. કોણ છે તો? હું કોણ? ઓખાના મંડાળની દેવી ગાંડી. સાવધાન ભેરવશી. અરે રૂપ સુંદરી, તારા રૂપમાં તો આ ભેરો છે, ભાન ભૂલી ગયો છે. માટે જો માના ને તો તને મારા પાટણની પટરાણી બનાવો. સાવધાન ભેરવશી. અરે તું દેવ હોય કે તને હોય, મોત પણ છેટું રહીશ. જા ભેરો સિવાય. અરે સુંદરી, તું કોણ છે અને ક્યાં જાય છે? અને આવા ઘોર જંગલમાં તને તારી ઇજ્જત આબરૂની બીક નથી લાગતી?
અરે પૂજારાઓ, હું તો ફરવા માટે જાઉં છું. અમે પણ બે ભાઈ ફરવા જઈએ છીએ અને તું અમારી સાથે ફરવા હાલ. હું તમારી સાથે ફરવા આવું તો ખરી, પણ તમારે એક શરત પાળવી પડશે. બોલ, તારી શું શરત છે? જો સાંભળો, તમે એક બાજોટ મંગાવો, તેના ઉપર ચડીને હું આ મારી ઓઢણી ઉડાડી દઉં. જે મારી આ ઓઢણી પાસે લાવી આપશે એની સાથે હું ફરવા આવીશ. આ તારી શરત અમને બેયને મંજૂર છે. ભલે તો. અરે આ સુંદડી લેવા તો હું જાય. આ સુંદરી લેવા તો હું જ જાય. નહીં નહીં, એને ફરવા મારી હારે લઈ જવાની છે, તે માટે આ સુંદડી લેવા હું જાય. આ સુંદરી લેવા તો હું જ જાય. નહીં, આ સુંદડી લેવા હું જાય. ઊંટ લેવા જાય. નહીં, હું આ સુંદડી લેવા. અરે મૂર્ખાઓ, વેપાર કીધું ને ઊંટ લેવા જાય. હું તમને નીચે ચડવા દઉં તો મેં ને કીધું ને આ સુંદડી તમને લેવા હું હું જાય. મેં કીધું ને ઊંટ લેવા આકાશ જાય. પર આકાશ સુંદરી લેવા તો હું જ જાય. ઓમ ભૂમ ઓમ ક્લીમ શક્તિરૂપાય નમઃ. ઓમ ક્લીમ શક્તિરૂપાય નમઃ. ઓમ ક્લીમ શક્તિરૂપાય નમઃ. ઓમ ક્લીમ શક્તિરૂપાય નમઃ. હે ઋષિઓ, તમારી તપસ્યાથી હું પ્રસન્ન થઈ છું. માંગો, બોલો શું જોઈએ છે? અરે દેવી, અમને એક વચન આપો. અરે ઋષિ, માંગો, બોલો શું જોઈએ છે? ફરી તો નહીં જાવ ને? હું કોણ? ઓકાના મંડાળની દેવી ગાંડી. બોલ્યા પછી કદી નહીં ફરું. તો સાંભળો દેવી, તમારી પાસે રહેલો અમર દીવો અને અખિલ પાત્ર અમને આપો. ભલે ઋષિઓ, એ હું તમને જરૂર આપું, પરંતુ જ્યારે હું દેશ રટન કરીને પાસે આવું ત્યારે તે મને તમારે પાછું આપવું પડશે. કારણ કે કોઈને હાથમાં ન આવી જાય, નહીતર બહુ અનર્થ થઈ જશે. ભલે માતા. તો લ્યો આ અમર દીવો અને અખિલ પાત્ર. તથાસ્તુ. બહુ સારું. હું કોણ કે ગોદનો રાક્ષસ? હું કોણ કે ગોદનો રાક્ષસ? મને મારનાર કોઈ સેજ નહીં. અરે બ્રહ્મ ઋષિઓ, આપણે એમાં આદ્યશક્તિએ અખિલ પાત્ર અને અમર દીવો આપેલ છે. અરે ઋષિઓ, તમારી પાસે લખેલ પત્ર અને અમર દીવો મને દઈ દો, નહીતર હું તમને બાળીને ભસ્મ કરી નાખી.
અરે ગોધમાં દેવીએ આપેલે અમર દીવો અને ખેલ પાત્ર અમારા પ્રાણના ભોગે પણ તને નહીં આપીએ. તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ. તારી ધમકીથી અમે ડરીશું નહીં. તારે થાય તે કરી લે. અરે આ એક ઋષિ ક્યાં ગયો લાગે, મારા દેહથી સંતાઈ ગયો છે તો સાલ હું પણ ગાયનું રૂપ લઈને ગાયના ધણમાં સંતાઈ જાઉં. ઓમ એમ ક્લીમ શ્રી શક્તિ રૂપેણ નમઃ. ઓમ એમ ક્લીમ શ્રી શક્તિ રૂપેણ નમઃ. ઓમ એમ ક્લીમ શ્રી શક્તિ રૂપેણ નમઃ. અરે આ મહાન તપસ્વીઓ અત્યારે મને યાદ કરે છે. હા માં ગાંડી, મેં તને યાદ કરી. કારણ આ ગોદમો અસુર મહામાયા વિશે અમારા માના 4 ઋષિઓને તેને બાળી નાખ્યા. હું એક જ આ અમર દીવો અને અખિલ પાત્ર રક્ષણ કરવા માટે છટકી અને અદ્રશ્ય થઈ અને તમને યાદ કર્યા. અરે તપસ્વી, તે ગોધમો રાક્ષસ છે ક્યાં, તે મને જલ્દી બતાવો. અરે ગાંડી માતાજી, તે સામે રહેલા ગાયના ધણમાં ગાયનું રૂપ લઈ અને મને ગોતવા સંતાઈને બેઠો છે. ભલે તપસ્વી. ગોધનો રાક્ષસ, ત્રિલોકનો વિજય, મને મારનાર કોઈ છે જ નહીં. એ પાપી, તે તપસ્વી ઋષિઓને મારીને મહાપાપ કર્યું છે, તેથી હું તારો સર્વનાશ કરી નાખીશ. અરે ગાંડી, તું મને મારીશ, એક અપરાત્રી છે, મારીશ. અરે ઋષિઓ, હવે તમારે કોઈ નાથી ડરવાની જરૂર નથી. આ અધર્મી ગોધમાનો મેં નાશ કર્યો છે. હા માં ગાંડી, ભલે માં, આ મહામાયા અસુરનો તમે નાશ કર્યો, ગાયના સ્વરૂપમાંથી ઓળખી અને તેને મારી નાખ્યો. આજથી માત્ર ગાંડી નહીં પણ જગતમાં ગાંડી ગાત્રાળ તરીકે ઓળખાશો. અને આ ડુંગરમાં માર્યો ને એટલે આ ડુંગર ગોધમા ડુંગર તરીકે ઓળખાશે. જોને ગાંડી સપત ઋષિ તપ ધરતા અને પડકે કોઈ કાનડે પણ ઋષિના તપને છોડાવ્યા. અરે રે તેજી નામ તો ધરાવ્યું ગાજરાણ.
માં ગાત્રાળ દેશ રટન કરીને આવ્યા છો તો હવે ક્યાં જવાના છો? અરે આલા ભગત, હવે અમે અહીંથી ભદ્રપુરીમાં જવાના છીએ. તો માં અમારે પણ તમારી સાથે આવવું છે, ભદ્રપુરી નગરીમાં રહેવું છે અને ભાડલાની વાવના દર્શન કરવા છે. અરે આલા ભગત, ત્યાં આ વેશમાં નહીં પણ ભગવા વેશ ધારણ કરવાના છે અને ભદ્રપુરીમાં જવાનું છે. તો માં તમે ક્યાં જશો અને ક્યાં ભેગા થશો? અરે ભગત, તમે ચાલતા થાવ, અમે અહીંથી ભદ્રપુરીમાં જવાના છીએ. અરે આલા ભગત, આજની રાત અમે અહીં રહેવાના છીએ અને કાલે ગોહિલવાડમાં આવેલા મામડિયા સારણના ઘેરે જવાના છીએ. બહુ સારું માં. ગાતરડના મઢમાં ચતર હેમના રે બહુ
ગાત્રાળ મારી જય બોલવા. પૃથ્વીમાં પાવાગઢ મોટું રે પૃથ્વીમાં પાવાગઢ મોટું રે. પૃથ્વીમાં પાવાગઢ મોટું રે પૃથ્વીમાં પાવાગઢ મોટું રે. ભરતી ડુંગરિયાની કોર પૃથ્વીમાં પાવાગઢ મોટું રે એક આ 200 રૂપિયા ચામુંડા મંડપ સર્વિસ તરફથી આવે છે. સાઉન્ડ માની જય બોલવાની છે. બોલીએ ચામુંડા માત કી. અરે બેન ગાત્રાળ, અત્યારે મેં સાથે બહેનોને બોલાવવાનું કારણ અરે બહેનો, અત્યારે તમને બોલાવવાનું કારણ કે આપણે સાથે મળીને પાંચાળની ભૂમિ તરફ પ્રસ્થાન થઈએ. તો ચાલો આપણે ગરબે રમીએ. ભલે બેન. સાથે બેનડિયું દેવી અવતાર છે સાથે બેનડિયું દેવી અવતાર છે આઈ તારા પર સાય માર રે કોડિયાર કામ કરી આવજો સાતે બહેનો સાથે મળી અને પાચાળની ભૂમિ તરફ પ્રસ્થાન થઈએ. એટલે બેન તો આપણે ચાલીએ. અરે બેન ખોડલ, તું ખોડીશો, તારા પગે ખોટ છે, માટે તું ચાલવા માંડ. હું તને એક પથ્થર ત્રિશૂળ આપું છું અને આપણે ભદ્રપુરી વાવમાં ભેગા થઈશું. ભલે બેન, ચાલવા મળું છું.
એકના એક દીકરાને કાળોતરો ભરકી ગયો. અરે બેન, તારા દીકરાને શું થયું છે? અરે માં, મારા દીકરાને કાળોતરો ભરકી ગયો. માં, કાળોતરો ભરકી ગયો. અરે બેન, તું રોતી નહીં. હમણાં જ એ નુગરાને બોલાવશું અને ઝેર પાછો ખેંચશું. ભલે માં, જલ્દી બોલાવો. માં, જલ્દી બોલાવો. અરે નુગરા, જ્યાં હોય ત્યાંથી મારી સામે પ્રગટ થા, નહીં તો તને હું શ્રાપ આપીશ. અરે માં, હું ઘણા સમયથી ભટકું છું, મને મુક્ત કરો. જા, તેને શ્રાપમાંથી મુક્ત કરું છું. શ્રાપમાંથી મુક્ત કરીને ખેતળિયા નો વિરોધ આપું છું. 33 દેવોને આગેવાન બનાવું છું. તો ચાલ મારી સાથે ભાડલાની વાવ તરફ. ચાલો માં. અરે બહેનો, તમે ખોડીને લંગડી સમજી, પણ એને તો મોટું કામ કર્યું છે. અરે માં, તમે કહેતા હતા કે હું હમણાં જ આવી જઈશ. હું કેટલા સમયથી માં તમારી વાટ જોઉં છું. માં, તો મને ભાડલાની વાવ બતાવો. જો ભગત, સામી દેખાય તે ભાડલાની પ્રખ્યાત વાવ છે. તમે અહીંયા ઊભા રહો, હું વાવમાં અંદર ઉતરું છું. નહીં માં, નહીં. તમે નહીં માં, સૌ પ્રથમ પહેલા હું આ વાવમાં ઉતરીશ. ભલે ભગત, તો જરા જાળવીને વાવમાં ઉતરજો હો. તો માં, હું અંદર ઉતરું છું. ભલે ભગત. અરે મારા બસા ભૂખા થયા છે, તો સાલ હું એને જમવાનું આપું. અરે મારા બચ્ચા હજી બે જ છે અહીંયા, તો હજી 98 ક્યાં છે? કે જગોના ભૂખ્યા થયા છે, તો હજી કેમ નથી આવ્યા? આવું છું મારી પ્યારી પદમણી, આવું છું. બચ્ચા ભૂખા થયા છે, તો જલ્દી આવો પતિદેવ.
શું ચાલતા ચાલતા એક ભયંકર ભૂતળીના 100 બચ્ચા જેટલાને જન્મ આપ્યો છે. ચાલ તો મને પાછો વયો જવા દે. અરે પદમણી, હું આ એક મહિનાનો શિકાર કરીને લાવ્યો, એ તો આપણા બચ્ચા એક જ ટકમાં પૂરું પાડી ગયા. હું તે ભૂખી રહી. આ સારું કર્યું નાચ ગાન બંધ કર્યો, નકર હું પાછો ચા શિકાર કરવા જાત. તો શિકાર કરી આવો મારા માટે. અરે તો હું અને આપણો મોટો દીકરો બે શિકાર કરવા જઈએ છીએ, અને તું આપણા 99 ને કોઠીમાં પૂરી રાખજે. જલ્દી આવજો. ચાલો બચ્ચો મારી પાસે. કા ભક્તરાજ કેમ આવ્યા? અરે માં ગાત્રાળ માં, આ વાવની અંદર તો એક ભયંકર ભૂતળી છે અને તેના બચ્ચાને 100 બચ્ચા જેટલો જન્મ આપ્યો છે અને ખાવ ખાવ એવો અવાજ કરે છે. શું એ તો ભયંકર કહેવાય. ભૂતળી એક સાથે 100 બચ્ચાને જન્મ આપે છે તો ભયંકર કહેવાય. અરે ભક્તરાજ, તમે અહીં ઉભા રહો, હું એકલી જ વાવમાં ઉતરું છું. નહીં માં, હું પણ તમારી સાથે આવું છું. નહીં ભક્તરાજ, હું એકલી જ વાવમાં ઉતરું છું. હું નામો નિશાન મિટાવી દઉં અને કાસે કાશી ખાઈ જાઉં. હું કાસે કાશી ખાઈ જાઉં અને જીવતી ખાઈ જાઉં. હું કોણ? ભાડલાની ગાંડી ગેલ. તારા આ પરિવારને લઈને ભાગવા માંડ, નહીતર તારું નામો નિશાન મિટાવી દઈશ. અરે ગાંડી ગેલ, તું મારી સામે બકવાસ કરે છો? હું તને જીવતો જીવતો ખાઈ જઈશ. મારો પતિ જો આવશે અને મારો દીકરો જો બાબરો આવશે તો તને જીવતી જીવતી ખાઈ જાય છે. તારું મોત ભમે છે તારી માથે. જો મારો પતિ શિકાર ગયો છે તો આવી ગયો છે. અરે છોકરી, તું કોણ છો અને અહીં સિદ્ધ મરવા માટે આવી છો? હું ભાડલાની ગાંડી ગેલ. તારો અંત આવી ગયો છે ભૂતડી. અરે ગાંડી હોય કે પછી ડાય હોય, અહીંયા તો જે આવે એને સીફડું ઉતારે એમ ઉતારી લઉં. હું કોણ? ભાડલાની ગાંડી ગેલ. મને મોતનો ડર ન હોય. અરે મોતનો ડર ન હોય તો આવી જા મેદાનમાં, ખબર પડે. સાવધાન. સાવધાન.
ભાગીને ક્યાંય જઈશ? આ પાટલાની ધરતી તને ક્યાંય નહીં સંગ્રહે. એ બેટા બાબરા, જલ્દી આ! બેટા બાબરા, જલ્દી આ! બેટા બચાવ! તારો અંત આવી ગયો છે. સાવધાન બાબરા. સાવધાન. અરે બેન, એકલા જ બાબરાનો નાશ કરી નાખ્યો. અરે બેન, એનો નાશ મારા હાથે જ સર્જાયો હતો. ભલે બેન, તો હવે ક્યાં જવાનું? બેનો, હવે ક્યાંય જવાની જરૂર નથી. આપણે બધા ખેતરીઓ વીર, મેરખીઓ વીર સાથે બહેનો સહિત મળી અને આ વાવમાં વાસ કરવાનું છે. આપણા ગુણગાન કરનારનું આપણે રક્ષણ કરવાનું છે. સુડલો શોભે ગતરડમાં નાદમાં, સુડલો શોભે ગતરડમાં નાદમાં,
ભવાની માત કી જય ગાંડી ગાત્રાળ માતની જય ગાંડી ગે